નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકોને રાહત થાય એવા સમાચાર મોદી સરકારે આપ્યા છે અને મોંઘવારીનો એક મોરચો ચાલી રહ્યો છે અને ક્યાંક જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ છે એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ મોંઘવારી વધશે. તેલના ભાવ એટલે કે ઓઇલના ભાવ વધશે અને ક્રૂડના ભાવ વધવાથી પેટ્રોલ ડીઝલના ભાવ વધે, એ વધે તો પછી ટ્રાન્સપોર્ટેશન વધે, એ વધે તો ઓવરઓલ મોંઘવારી વધે. આવી બધી ચર્ચાઓ વચ્ચે ઘણી જગ્યાએ ઘણી બધી કંપનીઓમાં ઘણું બધું પ્રોડક્શન બંધ થયું છે. ખબર ત્યારે પડે છે કે જ્યારે તમે કોઈ છૂટક વસ્તુ લેવા જાઓ ત્યારે તમારી માંગેલી વસ્તુ નથી મળતી અથવા તમારે ઓપ્શન આપવા સામેવાળી વ્યક્તિ ઓપ્શન આપે છે વેપારીને, પછી તમે પૂછો છો કેમ મારે તો આ જોઈએ છે, એટલે કે બોસ પ્રોડક્શન નથી, રો મટીરિયલ આવતું નથી. આ માહોલ તો ઓલરેડી છે જ, પણ આ બધાની વચ્ચે મોંઘવારીમાં સામાન્ય જનતાને સીધો ફાયદો થાય એટલે મોદી સરકારે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એમાં ઘટાડો કર્યો છે. ઘટાડો એ રીતે કર્યો છે કે પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્ર સરકારે જે મોટો નિર્ણય લીધો છે અને એક્સાઇઝ ડ્યુટી છે એમાં વધારો કર્યો છે પેટ્રોલ અને ડીઝલમાં. એમાં ડીઝલની વાત કરીએ તો એક્સાઇઝ ઘટાડો કર્યો છે. એમાં એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયાથી ઘટાડીને હવે 0 કરી નાખી છે, કારણ કે 10 રૂપિયા ઘટાડો છે. પેટ્રોલમાં પણ 10 રૂપિયાનો ઘટાડો કર્યો એટલે 13 રૂપિયા હતી, હવે પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી માત્ર 3 રૂપિયા રહી છે. એટલે ટેક્સમાં ઘટાડો કરી જનતાને રાહત આપવાનો ભારતીય જનતા પાર્ટીના નેતા ખેડ્યા જે એક માસ્ટર સ્ટ્રોક છે. બધાએ જ વખાણ કર્યા છે. કિરણ રિજિજુથી માંડીને આપણા જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીએ પણ, પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના એવા જગદીશ વિશ્વકર્માએ પણ વાહવાહી કરી છે. અને ચર્ચા એ પણ ચાલે છે કે હવે ખરેખર ચૂંટણીનું ગણિત છે કે ચિંતા જનતાની છે, એ પણ છે. અને એક્સાઇઝ ઘટાડા પાછળ અસલી કારણ શું? કોંગ્રેસ પણ ક્યાંક આ અંગે ચોક્કસ સવાલો ઉઠાવી રહી છે કે શું આ ઘટાડો પૂરતો છે કે આ તો લોલીપોપ છે? આવા સવાલ વિપક્ષ તરીકે પણ વિપક્ષ ઉઠાવી શકે છે. અને આ ઘટાડો કેટલો લાંબો ચાલશે એક્સાઇઝનો? બધી જ વાતો વચ્ચે ક્યાંક એ પણ ચર્ચા છે કે શું હવે રાજ્ય સરકારો વેટમાં, વેલ્યુ એડેડ ટેક્સમાં ઘટાડો કરશે? કારણ કે તો રાજ્ય સરકાર કરી શકે છે. તો આ બધા જ સવાલોની વચ્ચે જ્યારે તેલની ધાર અને સરકારનો વાર, આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હેમાંગ વસાવડા છે. હેમાંગજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે જોડાયા છે. હાલાકી જાપાન છે પણ ઓનલાઈન મારી સાથે જોડાયા છે. સંજીવજી, આપનું પણ સ્વાગત. થેન્ક યુ સર. અને સાથે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર. રાજેશજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. જી, આમ તો હેમાંગભાઈ, જનરલી મારો સવાલ છે ને પહેલો આમ તો સત્તા પક્ષને હોય છે, સત્તા પક્ષને આપણે પૂછીએ છીએ, પણ આજનો મારો સવાલ તમને એવો છે, કારણ કે જો સત્તા પક્ષે તો ભાવ ઘટાડો કર્યો, હમણાં સંજીવભાઈને પૂછ્યું તો 50 મને ફાયદા ગણાવી દેશે. ભાવ ઘટાડો કર્યો, જનતાને રાહત આપીને, સરકારે નફાખોરી બંધ કરીને, એની આવક જતી કરીને સરકારી તિજોરી પર ભાર પડ્યો. એમના જવાબો હું તમને આપી દઉં છું, પણ મારે તમને પૂછવું છે કે શું તમે અભિનંદન આપશો પેટ્રોલ ડીઝલના જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે અને ભાવ નથી વધાર્યા પેટ્રોલ ડીઝલના, પણ એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ક્યાંક રાહત આપવાની વાત છે, એટલે તમે પણ કહેશો કે આ તો ઓઇલ કંપનીઓને રાહત છે, સીધી જનતાને ક્યાં રાહત છે? પણ અભિનંદન આપશો કે કેમ, જે કોઈ ડિસિઝન લીધું છે? હજી આ ડિસિઝન લીધાની કોઈ અસર માર્કેટમાં દેખાતી નથી. પહેલી વાત, ન્યારા કંપની છે, એને 5 રૂપિયા પેટ્રોલમાં અને 3 રૂપિયા ડીઝલમાં વધાર્યા છે. એક્સાઇઝ ડ્યુટી ઘટ્યાને આજે 24 કલાક ઉપર થયું, લગભગ 36 કલાક થયા. હજી સુધી કોઈ પણ પેટ્રોલિયમ કંપનીએ ભાવ ઘટાડાની જાહેરાત કરી નથી. બેરલનો ભાવ જે $70 ચાલતો હતો એ અત્યારે $110-120 સુધી પહોંચ્યો છે. એટલે જે કંપનીઓ છે જે ભારતમાં પેટ્રોલ ડીઝલ વેચે છે એને ખોટ જવાની નક્કી હતી, નક્કી જ હતું કે ખોટ જશે, કારણ કે $110 બેરલ લાવીને ભારતમાં જો પેટ્રોલ વેચે તો પેટ્રોલના ભાવ 150 સુધી જવાના હતા. કદાચ આ જૂનું વાપરે છે એટલે હજી ભાવ નથી વધ્યા, પણ જેવો સ્ટોક ખલાસ થાય અને લડાઈ બંધ ન થાય તો ભાવ વધવાના નિશ્ચિત છે. વાત એટલી જ છે કે આજે ઘટાડો કરવામાં આવ્યો એક્સાઇઝમાં, એ ઘટાડાની પછી જે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની જાહેરાત થવી જોઈએ એ 36 કલાક સુધી મેં ક્યાંય જોઈ નથી.
આપ ન્યૂઝમાં છો, આપની પાસે આવ્યું હોય તો આપ કહો. અમે એના તો ભાવ એટલું ઘટ્યા. અમારા ન્યૂઝમાં તો એટલું આવ્યું છે કે વધારો નથી કર્યો, ઘટાડો નથી થયો, પણ વધારો નથી. નહીં, એ બરાબર છે. એટલે જે આગામી ધારાસભાની ચૂંટણીઓ છે, બંગાળમાં છે, તામિલનાડુમાં છે, કેરાલામાં છે, એની ઉપર માઠી અસર ના પડે. અને ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની મોટે પાયે ચૂંટણીઓ છે, એમાં હો ને ગોખીરો પ્રજા ના કરે એટલા પૂરતું જ આ કરેલું છે. જે કંપનીઓને ખોટ જાવી જોઈએ એ ખોટ સરકારે પોતાની માથે લઈ લીધી. તેલ કંપનીઓ કોના કબજામાં છે એ ગુજરાતની પ્રજા, આપના દર્શક બહુ સારી રીતે જાણે છે. એટલે હું ચોક્કસ એમ કહીશ કે આ જે કરવામાં આવ્યું છે એ પ્રજાના નામે તેલ કંપનીઓને ફાયદો કરી દેવામાં આવ્યો છે. જો 10% એક્સાઇઝ ઘટી છે, માની લો ડીઝલ ઉપર, ને 3% બે જગ્યાએ ઘટાડી છે એક્સાઇઝ, ડીઝલ ઉપર ને પેટ્રોલ ઉપર, તો મારો સીધો સવાલ એ કે 36 કલાક સુધીમાં કંપનીઓએ ભાવ ઘટાડાની જાહેરાત કેમ કરી નહીં? પણ એમાં કોઈ ગણિત તો એવું છે ને પ્રજાની કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી એટલે કંપનીઓને જે નુકસાન જતું હતું, આપે કહ્યું કે બેરલ દીઠ હવે $120-130 પ્રતિ બેરલ ભાવ થયો છે, તો કંપનીઓને નુકસાન ન જાય એટલે આ એમને ટેકારૂપી ભાઈ એમને ભાવ વધારવા ન પડે. જો સાચી સરકાર હોય, પ્રજા હિતની ચિંતા કરતી હોય, તો એને આ ભાવ વધારો, જે ભાવ ઘટાડો કર્યો છે એ પ્રજા સુધી ટ્રાન્સફર કરવો જોઈએ. ભાવ વધાર્યો નથી એવું કહીને કંપનીઓને ફાયદો કરાવી દીધો છે, એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. સામાન્ય પ્રજાને કહી શકો તમે કે 120 પેટ્રોલ જવાનું હતું, સરકારે ભાવ ઘટાડ્યો એટલે 100 રૂપિયા એમનું એમ રહ્યું છે પેટ્રોલ. તો મારું કહેવું એમ છે કે સાથે સાથે આ ફાયદો પ્રજાને ટ્રાન્સફર થતો હોત. ખૂબ કમાણી કરી છે પેટ્રોલિયમ કંપનીઓએ. 70 નું ક્રૂડ ઓઇલ નું બેરલ લઈને 100 રૂપિયા પેટ્રોલ ને 100 રૂપિયા લગભગ 95 રૂપિયા ડીઝલ વેચ્યું છે. તો ખાઈ થોડી ખોટ. તમે કંપનીઓના આંકડા જોશો તો તમામ ઓઇલ કંપનીઓએ હજારો કરોડનો નફો કર્યો છે. તો નફો પ્રજા લગી ટ્રાન્સફર ના થાય અને કંપનીને ખોટ ન જાય એવું પગલું જો સરકાર ભરતી હોય તો એને કંપનીના ફાયદામાં કહેવાય કે પ્રજાના ફાયદામાં કહેવાય? હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આ કંપનીના ફાયદા માટેનો નિર્ણય છે. અને મારે તો એ પૂછવું છે કે તો અત્યાર લગી પ્રજાને લૂંટી શું કામ આટલી બધી એક્સાઇઝ નાખી? ધેટ ઇઝ માય સેકન્ડ ક્વેશ્ચન. કે તો લૂંટી શું કામ? જો તમને 10% એક્સાઇઝ ઓછી કરતા પણ સરકાર ચાલી શકતી હતી, તો તમે અત્યાર લગી પ્રજાને 10% વધારે લઈને લૂંટી શું કામ? ઓકે સંજીવજી, સીધો સવાલ છે કે એક તો પહેલી વસ્તુ એ છે કે એમણે કહ્યું, આપે સાંભળ્યું કે આ તો ચૂંટણી લક્ષી છે. જેમ મારા સંબોધનમાં પણ વાત કરી કે વિપક્ષનો સવાલ છે કે ઘટાડો પૂરતો છે કે લોલીપોપ છે. જનતાની ચિંતા છે કે અસલી કારણ શું છે, ચૂંટણીનું ગણિત છે. અને બીજી એક વસ્તુ, આ 10% એક્સાઇઝ ઘટાડી પણ જયારે કંપનીઓ નફા કરતી હતી, $70 પ્રતિ હતો, ત્યારે પણ ભાવ ઘટાડવામાં કે જનતાને રાહત આપવામાં નથી આવી. હવે કેમ અને આનો જનતાને શું ફાયદો? આ મુખ્ય સવાલ છે. દિલીપભાઈ, આ બધા જ પ્રશ્નોનો હું ખૂબ સરસ જવાબ આપીશ, કારણ કે કોંગ્રેસે જે વાત રજૂ કરી છે ને એ તદ્દન પાયાવિહોણી છે. હવે હું તમને પદ્ધતિસર વાત કહું કે પેટ્રોલનો ભાવ પ્રતિ ડોલર $70 થી વધી અને $100 થયો અને હજુ પણ વધશે. હવે આમાં કંપનીઓનો નફા નુકસાનની વાત એવી છે કે કંપની અત્યારે $24 પ્રતિ લીટર નુકસાન કરી રહી છે. તો કંપની તો નુકસાન કરવાની જ છે, પણ લોકોને પેટ્રોલ મોંઘું ન મળે એના માટે સરકારે $10 પેટ્રોલમાં અને $10 ડીઝલમાં એક્સાઇઝની ઘટાડી કરી છે. એટલે આ બહુ સ્પષ્ટ વાત છે. મનમોહન સિંહના સમયમાં 2004માં $40 પેટ્રોલનો ભાવ હતો અને જ્યારે સત્તા છોડી છે ત્યારે 85 થી $94 ભાવ થયેલો. હવે એ છતાં પણ મનમોહન સિંહની સરકારમાં પેટ્રોલનો ભાવ ન વધે એટલા માટે પેટ્રોલ કંપનીઓને પેટ્રોલ બોન્ડ આપવામાં આવ્યા હતા. એ આપણને બધાને ખબર છે. રાજેશભાઈ પણ આ વિશે વધુ પ્રકાશ પાડે એવી મારી વિનંતી છે. અને એ પેટ્રોલ બોન્ડની રકમ અને એનું વ્યાજ ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014 થી આજ સુધી ચૂકવ્યું છે. એટલે જો તમે જુઓ કે એ લોકો જે કામ કરી ગયા એનો જે નુકસાન કહેવાય એ ભારતીય જનતા પાર્ટીએ ભરપાઈ કરે છે. હવે એની સામે
પેટ્રોલ જયારે ક્રૂડનો ભાવ 70 રૂપિયા, 80 રૂપિયા, 90 રૂપિયા કે 100 રૂપિયા થાય તો હવે એમને એવરેજ લાવવાનું હોય છે. અત્યારે કંપનીને ખોટ જતી હોય તો જ્યારે 70 રૂપિયા હોય ત્યારે કંપનીને નફો થતો હોય તો પ્રજાજનોને કેવી રીતે એવરેજ રેટથી પેટ્રોલ મળે અને ભારતમાં 100 રૂપિયા કરતા પેટ્રોલ ન વધે એ જોવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ પણ સંજીવભાઈ, એ વખતે 10% મૂકી છે. ડ્યુટી ઘટાડી શક્યા ને. હેમાંગભાઈનું કહેવું એવું છે કે એ વખતે એક્સાઇઝ ડ્યુટી તમે 10 રૂપિયા ઘટાડી હોત એ વખતે જ્યારે 70 પ્રતિ ડોલર હતો. બીજું 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ને સાહેબ, ત્યારે બરાબર મનમોહન સિંહની સરકારમાં 70 હતો, પણ 38 થી 39 પ્રતિ બેરલ ડોલર આ ભાવ થઈ ગયો હતો. તો એ વખતે ભાવ 75-80 ચાલતો હતો. એનો લાભ પણ જનતા નથી મળે. નહીં, એટલે વચ્ચે પણ જનતાને લાભ આપવા માટે સરકારે, રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો. તમે જો ભાવ વધ્યા હતા ને ત્યારે રાજ્ય સરકારોએ 6 રૂપિયાનો વેટમાં ઘટાડો કર્યો હતો. તો ત્યારે પણ પ્રજાને ફાયદો થાય એ કામ કર્યું હતું. હવે તમે આજે જુઓ કે વિશ્વના જે 80% દેશો પેટ્રોલિયમ પેદાશ પોતાના દેશમાં ઉત્પન્ન નથી કરતા, એ બધા 80% દેશો કરતા ભારતમાં પેટ્રોલનો ભાવ ઓછો છે. આજે જાપાન હોય, અમેરિકા હોય, આ બંને દેશો કરતા, પડોશી દેશોની વાત નથી હું કરતો, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશોમાં તો પેટ્રોલના ભાવ 3 ગણા થઈ ગયા છે. હું એ દેશોની વાત નથી કરતો, પણ જે મહાસત્તાઓ છે વિશ્વની, કે સમજો કે જાપાન હોય, કે આજે બ્રિટન હોય, કે અમેરિકા હોય, આખું યુરોપ હોય, આ બધા કરતા પેટ્રોલના ભાવ ભારતમાં ઓછા છે. અને એ ભારતની નેતૃત્વની એક ઉજ્જવળ પાસું છે, કારણ કે પ્રજાજનોને માર ન પડે અને ભાવ, કારણ કે આપણે સીધી અસર, ટ્રાન્સપોર્ટની સીધી અસર, ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટની સીધી અસર ભાવ વધારા પર પડતી હોય છે, પેટ્રોલની સીધી અસર લોકોના વાહનો પર, પછી એવું કહેવાય કે સામાન્ય જનતાને આનો ફાયદો થશે, ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચ ઘટશે અને જીવન જરૂરિયાતના ભાવ નહીં વધે, એની શું ગેરંટી? ને ભાવ નહીં વધે. જો ભાવ હજુ પણ જો સંકટ આવશે, અત્યારે આપણે એવું છે દિલીપભાઈ કે 20% જ ક્રૂડ માત્ર હોર્મુઝની ખાડીમાંથી આવે છે. બાકી બીજી જે ઘણી બધી 80% જે ભારતનું જે રિક્વાયરમેન્ટ છે એ બીજા માર્ગોથી આવે છે. એટલે જે 20% જે ઇમ્પોર્ટ પર જે અસર પડે છે એની સામે મોદી સાહેબે બીજી જગ્યાએથી પેટ્રોલ ક્રૂડ મેળવવાના અનેક પ્રયાસો કરી અને મેળવી રહ્યા છે. તો હવે જો 20% અસર આવે તે છતાં ભાવ વધી શકે, દેશમાં સંકટ આવી શકે, પરંતુ એ સંકટ અત્યારે ન આવે એટલા માટે આ 10 રૂપિયા ડીઝલમાં અને 10 રૂપિયા પેટ્રોલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. પણ સંજીવજી, આજની તારીખમાં તો અભિનંદન આપવા જોઈએ. હા, અભિનંદન આપીએ, પણ ભાજપ શાસિત રાજ્યો છે એમાં વેટ ઘટાડો ને, વેલ્યુ એડેડ ટેક્સ તો હજુ પણ ઘટાડે જ ને. ભાજપ શાસિત રાજ્યોમાં કોંગ્રેસ કરતા આજે પણ પેટ્રોલ સસ્તું જ છે. ભાજપ જ્યાં ભાજપની સરકાર છે અને કોંગ્રેસ કે અન્ય રાજ્યોની સરકાર છે, ત્યાં રાજ્યોના સરકારે બીજી જગ્યાએ વેટ ઘટાડ્યો નથી. ભાજપની સરકારમાં તમે સરખામણી કરો કે કેરળમાં હોય અને ગુજરાતમાં હોય કે અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં સ્પષ્ટ રીતે આજની તારીખમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારે છે, એ સ્પષ્ટ છે. રાજેશભાઈ, ખૂબ પ્રચાર થઈ રહ્યો છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા એટલે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને સરકારે મોટી રાહત જનતાને આપીને. હેમાંગભાઈ, 2-3 સવાલ ઉઠાવ્યા કે આમાં જનતાને રાહત ક્યાં મળી છે? આમાં તો કંપનીઓને જે ફાયદો થાય છે એ થાય છે. બીજું કે તમે પહેલા કરી શક્યા હોત તો શું લાગે છે? એમણે ચૂંટણીનું ગણિત પણ ગણાવ્યું, જે પ્રમાણે વસાવડા સાહેબે કહ્યું કે ભાઈ બંગાળ છે, તામિલનાડુ છે, કેરળ છે, કે સ્થાનિક સ્વરાજ્યોની ગુજરાતમાં ચૂંટણી છે. આપ શું માનો છો કે ચૂંટણીનું ગણિત છે કે જનતાની ચિંતા છે? અસલી કારણ શું છે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા પાછળનું, રાજેશભાઈ? જનતાની ચિંતા ત્યારે જ થાય કે જ્યારે જનતાના મત મેળવવાના હોય. આ સ્વાભાવિક લોજિક છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય. મનમોહનસિંહની સરકાર એ 44 રૂપિયા ને 66 પૈસાથી 71 રૂપિયા સુધીનો પેટ્રોલનો ગાળો 10 વર્ષની અંદર રહ્યો. અને એ વખતે ક્રૂડના જે ભાવ છે એ ભાવ પણ જે છે એ 10 વર્ષની અંદર એની અંદર ફેરફાર થયો. આજે 71 થી 93 કે 94 રૂપિયા સુધી એ ગયેલો છે. પેલા સર, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, છેલ્લો ભાવ 82 રૂપિયા. 82 રૂપિયા થયો એ હંગામી થયો તો. બાકી એમના 10 વર્ષના ટેન્યુઅરની અંદર તમે જોશો તો 71 મેક્સિમમ થયો. પછી છેલ્લે જતા એક વખત 82 થઈને પાછો નીચો આવીને 74 ની આસપાસ અટક્યો હતો. પણ આ એવરેજ હતી. આજે પણ કોઈ પણ સરકાર હોય, જે સરકારની અંદર એક વખત ભાવ વધે છે, તમે જોજો મોંઘવારી જે છે ને એ આપણે 50ના દશકની ચર્ચા કરીએ, 60ના દશકની ચર્ચા કરીએ, 70ના દશકની, 80ના દશકની, મોંઘવારી એ હંમેશા શાશ્વત વિષય રહ્યો છે. કોઈ પણ સરકારોની અંદર મોંઘવારી જે છે કંટ્રોલમાં નથી આવી. બહોત ही महंगाई की મારનો નારો આપ્યા પછી પેટ્રોલને તમે છોડી દો, અનાજ, કઠોળ,
કે બીજા કોઈ પણ ભાવ એને તુલના કરો તો એ 10 વર્ષની આગળના 10 વર્ષ કરતા અત્યારે 100%, 50%, 30% દરેક સેક્ટરની અંદર એ વધારે હશે. એના આગળના 10 વર્ષ જોશો તમે મનમોહનસિંહના, તો પણ એમનો જે ગાળો છે 10 વર્ષનો, એની અંદર જયારે સરકાર આવી હશે અને સરકાર છોડી હશે એની અંદર ગાળો વધારે હશે. એટલે હંમેશા હમણાં જીએસટી નો પ્રશ્ન હતો ને જીએસટી ઘણી બધી વસ્તુઓમાં ઘટાડ્યામાં, ખાસ કરીને મેડિક્લેમમાં એક પણ વ્યક્તિના જે છે વીમા કંપનીઓએ એમના પ્રીમિયમ જે છે ઘટાડ્યા નહીં. એટલે જે ઘટાડો સરકાર કરે છે એ જનતાને સીધો બાયપાસ થાય એના માટે કરે છે, પણ પેલા લોકોએ જે ઘટાડો થાય છે એને નફાની અંદર ઓળવી અને એ જ કિંમતોની અંદરનો જે ઘટાડો છે દેખાતો નથી. જીએસટી ની અંદર ફેરફાર કર્યા પછી તમે એમઆરપી જોશો દરેક વસ્તુઓની, તો એની અંદર એટલી ઇફેક્ટ આવતી નથી. દાખલા તરીકે કાલનું ઉદાહરણ આપીએ કે નાયરા જે પ્રાઇવેટ પેટ્રોલ એજન્સી છે એને ₹5 ₹3 વધારી દીધા. હવે આજે આ ₹10 બંનેમાં ડીઝલ અને પેટ્રોલ બંનેની અંદર દાખલા તરીકે એક્સાઇઝ ઘટી છે, તો એને તાત્કાલિક અસરથી એ જે વધારો કર્યો છે કમસે કમ વધારો તો પાછો ખેંચી લેવો જોઈએ, પણ એ ખેંચાયો નથી. મતલબ શું થયો કે તમારો જે આજનો જે ભાવ છે એ જે ચર્ચા થતી હતી કે ₹107-110 એપ્રિલની અંદર પેટ્રોલ ડીઝલની જે સ્થિતિ છે એનો ભાવ થઈ શકે એમ છે. તમારો સવાલ બિલકુલ વ્યાજબી છે. 26 એપ્રિલ પછી આ જે પેટ્રોલનો જે ભાવ વધારો ના થાય, કાં તો એની અંદર આ જે ₹10 એક્સાઇઝ ઘટી છે એની ઇફેક્ટ આવીને ₹1 કે ₹2 પણ જો ભાવ ઘટે તો આપણે એવું સમજી શકીએ કે ભાઈ જે સરકારે દાખલા તરીકે લોકોની જનહિતના માટે કે લોકોને અગવડ ઓછી પડે એના માટે આ ઘટાડો કર્યો છે, તે લોકોના ખિસ્સા સુધી એની અસર થઈ. નહીતર શું થાય છે કે આ ખિસ્સામાંથી એટલે સરકારનો નુકસાન વધે કે પેટ્રોલિયમ કંપનીનું નુકસાન વધે, બંનેની અંદર જનતા છે એનું નુકસાન ઘટે છે કે વધે છે એની ચિંતા કોણ કરશે? આ સૌથી બેઝિક એનો પ્રશ્ન છે. બીજું, પ્રધાનમંત્રીએ સંસદમાં અને રાજ્યસભાની અંદર જે ભાષણ આપ્યું છે એને બહુ જ જો તમે બારીકાઈથી સાંભળો તો એમણે એક રીતે મેન્ટલી પ્રજાને તૈયાર કરવાની કોશિશ કરી છે કે જે વૈશ્વિક પરિસ્થિતિ છે કે જે ના તો ભારતના નિયંત્રણમાં છે ના તો બીજા કોઈ દેશના નિયંત્રણમાં છે. જે રીતે ટ્રાન્સપોર્ટેશન ને બધું અટક્યું છે, વૈશ્વિક મંદી તરફ ધકેલાઈ રહ્યું છે આ યુદ્ધના કારણે, એની ગંભીર અસરો ભારતમાં થવાની શક્યતા છે. એનો મતલબ કે સરકારનું એક આકલન છે, એનું એક એનાલિસિસ છે કે આ જે પ્રયત્નો છે દાખલા તરીકે ઓઇલના એની તંગી ના થાય એના પ્રયત્નોમાં સરકાર લાગી. એટલે પેલા જે 27 જગ્યાએથી આપણે ખરીદતા હતા એની જગ્યાએ 43 જગ્યાએથી આપણે ખરીદીએ છીએ. ઈરાનના જે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ધીરે ધીરે એક બે જહાજ કરી અને ત્યાંથી પણ જે છે એ સપ્લાય ભારતને મળ્યા કરે ને એના કારણે જે તંગી ઊભી થાય અને એની અસરો વ્યાપક અસરો આવે એને ખાળવાની કોશિશ થઈ રહી છે. તે છતાં પણ પ્રધાનમંત્રીનું જે નિવેદન અને એના પછી તમે રશિયાના પુતિનનું તમે ઇન્ટરનેશનલ ફોરમ પર સ્ટેટમેન્ટ સાંભળો કે કોવિડ જે પ્રધાનમંત્રીએ કીધું એ જ ટર્મોલોજીનો ઉપયોગ કરીને એમણે કીધું કોવિડ કરતા વધારે ખરાબ પરિસ્થિતિ વિશ્વની થવા જઈ રહી છે અને જે દેશો યુદ્ધમાં છે એ લોકોને પણ ખબર નથી, એમને નુકસાનનું આકલન નથી કે કેટલા મોટા નુકસાન તરફ આ જઈ રહ્યા છે. એનો મતલબ કે આવનારા દિવસો જે પડકારજનક છે જ, એ પડકારને નિયંત્રિત કરાય છે કે પડકારને ટાળવામાં આવે છે એ આવનારા દિવસોની અંદર કે છે. એટલે જે હેમાંગભાઈની ચિંતા છે ને કે ભાઈ આ પશ્ચિમ બંગાળની ચૂંટણી છે એટલે મેં કીધું 26 એપ્રિલ પછી શું સ્થિતિ થાય છે અને એ વખતે કઈ પરિસ્થિતિ આવે છે તો કેટલા નિયંત્રણમાં લાવવાનું. એટલે હાલ સરકારની મને એવું લાગે છે કે પોલિસી એવી છે કે ભાવ ઘટવાની તો કોઈ શક્યતા છે નહીં, કોઈ રીતે શક્યતા નથી. તો જે ભાવ એકદમ ઉછાળો આવે કે વધે એને કેવી રીતે નિયંત્રિત આપણે કરી શકીએ? જો પેટ્રોલિયમ કંપનીઓ જે છે એમને પોતપોતાની રીતે ભાવ વધારો કરવાની છૂટ પહેલેથી મળી ચૂકી છે અને એનો જ ફાયદો કાલે નાયરાએ લીધો અને એમણે પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ વધારો કરી દીધો છે. હવે આ જે સરકારે ઘટાડ્યો છે, હવે પેટ્રોલિયમ કંપની ઉપર કેટલા દિવસ સુધી અંકુશ રાખી શકે છે કે ભાઈ તમારે આની જે અસર છે એ અસરને જોતા જે પણ અત્યારે તમારું નુકસાન થાય હાલ ભાવ વધારો કરવાનો નથી. આ સ્થિતિને ક્યાં સુધી ખેંચી શકે છે કે લંબાઈ શકે છે એ કોના ઉપર આધારિત છે? એ યુદ્ધ ઉપર આધારિત છે. વૈશ્વિક પરિસ્થિતિ જો ખરાબ થાય તો પેટ્રોલ કંપનીઓ ક્યાં સુધી આને બેર કરી શકે છે? પછી તો પેટ્રોલ ડીઝલ ગેસની વાત જ નથી. પછી જે વાત છે જે અસર છે
એ તો આખા અર્થતંત્ર Yes. ઉપર પડવાની છે, તમામ એ તો સેક્ટર પર પડવાની છે. એટલે હેમાંગભાઈ, ઇન્ડસ્ટ્રી ઉપર પડવાની છે, ને એના કારણે બેરોજગારી ઉપર પડવાની છે. હેમાંગભાઈ, એટલે હવે એ તો જી રાજેશભાઈ, હેમાંગભાઈ, જે તમે સવાલ ઉઠાવો છો ભારતીય જનતા પાર્ટી સામે જે પણ યુપીએ સરકાર વખતે છે કહ્યું કે સંજીવભાઈ પંચોલીએ તેલ કંપનીઓના દેવા ચૂકવવા માટે જે ઓઇલ બોન્ડ્સ જાહેર કરવામાં આવ્યા હતા, હવે કે છે તેનું વ્યાજ ને રકમ અમે આજ સુધી ચૂકવતા આવ્યા છે અને સરકાર ભોગવી રહી છે, અમે એમાંથી જ ઊંચા નથી આવ્યા, અમે કેવી રીતે ભાવ ઘટાડાઈએ અથવા રાહત આપીએ જનતાને? નહીં, તે સત્ય બહુ મજાની વાત, બહુ મજાની વાત છે. પેલું સંજયભાઈને એક સીધો પ્રશ્ન પૂછવા માંગુ છું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, તો તમે 50 રૂપિયે ડીઝલ શું કામ આપો છો? ભારત બાંગ્લાદેશને 50 રૂપિયે ડીઝલ આપે છે. જો ભારતની પ્રજાને તમે 50 રૂપિયે ડીઝલ નથી આપતા તો ત્યાં તમે ખેરાત શું કામ કરો છો? આ મારો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પેટ્રો બોન્ડ. મનમોહનસિંહની સરકારમાં પેટ્રો બોન્ડ આપીને પરિસ્થિતિ કાબુમાં રાખી પ્રજાને ફાયદો પહોંચાડ્યો. હવે આજે તો 14 વર્ષ તમારા શાસનના થયા. 15 વર્ષે તમે જો પેટ્રો બોન્ડ વાળું વાત ફરીથી કરતા હો, જો તમને એવું લાગે છે કે આ મનમોહનસિંહે પેટ્રો બોન્ડને લીધે બહુ નુકસાન કરી નાખ્યું છે દેશને, સરકારને, તો તમારે તરત પૂરું કરવું જોઈતું હતું. ઓઇલ કંપનીને માલામાલ કરતી હતી, એને બદલે તમે પેટ્રો બોન્ડ પૂરું કરાવવું હતું ને. વહીવટી ફેલ્યોર અમારી આંગળી દો છો તો વહીવટી રીતે તમે નિષ્ફળ ગયા છો, એ બહુ મોટી વાત છે. ચલો, બિલકુલ. સંજીવજી જે સવાલ ખાસ ઉઠાવ્યો છે કે બાંગ્લાદેશને 50 રૂપિયે ડીઝલ કેમ, આપણે નથી કહેતા કે ઘરના ઘંટી ને પારકાને આટો આ એવી પરિસ્થિતિનું નિર્માણ છે, એની પાછળનું ગણિત શું છે અને અત્યાર સુધી કેમ જનતાને રાહત નથી આપી તમે? દિલીપભાઈ, પોલિટિકલ ડિપ્લોમસી એવી હોતી હોય છે કે તમે કોઈ વસ્તુ સસ્તી આપો ને સામે બીજી વસ્તુ મોંઘી પણ આપતા હોય. તમે મોલમાં ડીમાર્ટમાં કોઈ વસ્તુ લેવા જાવ ને તો બાય વન ગેટ વન ફ્રી હોય, પણ બીજી 3 વસ્તુ મોંઘી હોય. આ તમે સમજો કે ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ પોલિટિકલ ડિપ્લોમસી. આપણે બાંગ્લાદેશને જો આ વસ્તુ સસ્તી આપે છે તો એની સામે ઘણી એવી બધી એક મિનિટ, હેમાંગભાઈનો એક સવાલ એક્સપોર્ટ કરે છે કે જે મોંઘી છે. એક મિનિટ સંજીવજી, હેમાંગજી સવાલ ફક્ત શોર્ટમાં. ડીઝલ સસ્તું આપીને અદાણી સાહેબની વીજળી મોંઘી આપો છો તમે. તો ધેટ ઇઝ અ પોલિટિકલ ડિપ્લોમસી. અચ્છા, અદાણી રાજેશ સાહેબ માટે ડાયરેક્ટ જવાબ છે પોલિટિકલ ડિપ્લોમસી. હવે આનો કોઈ બીજી ચર્ચાથી પણ જીએસટી ના દાયરામાં લાવો ને તમે સંજીવજી, કેમ નથી લાવતા? તો આપોઆપ ભાવ એના ઘણા બધા કારણો છે, કારણ કે રાજ્ય સરકારોને પોતાના વહીવટનો હક પણ મળવો જોઈએ અને રાજ્ય સરકારો સાથે આ બાબતે વારંવાર ચર્ચા વિચારણા થઈ છે, પણ એમના હકને રાખી રહ્યા. રાજેશજી, જીએસટી ના દાયરામાં લાવવામાં કેમ સરકાર હજુ પાછી પાની કરે છે, અથવા લાવવામાં આવે તો કેટલો ફાયદો થાય છે સીધો જનતાને? કેમ કે આપણે ચર્ચા કરીએ છીએ એટલા માટે કરીએ કે જનતાને આનો શું ફાયદો, તો કેમ નથી લાવવામાં આવતું, શું કારણ? જો હેમાંગભાઈ જે છે ભાજપની 14 વર્ષના શાસનની નિષ્ફળતાની વાત કરી, અને સંજીવભાઈ છે એ મનમોહનસિંહ સરકારની કે કોંગ્રેસની નિષ્ફળતાની વાત કરી. પણ આ બંને પોલિટિકલ નિષ્ફળતાઓની વચ્ચે જે પ્રજા જે છે એ પ્રજા તો ક્યાંક ને ક્યાંક પીસાય છે. હવે પોલિટિકલ ડિપ્લોમેસીની વાત આવે તો ઇન્ટરનેશનલ પોલિટિકલ ડિપ્લોમેસી તાર જોતા હોય તો ડોમેસ્ટિક પોલિટિક્સની અંદર જે પ્રજા આપણી પોતાની જ પ્રજા છે એમને ડિપ્લોમેસી માંથી બહાર નીકળી અને રાહત કેટલી થાય એ જોવાની વાત છે. અને અદાણી જે છે દાખલા તરીકે બાંગ્લાદેશમાં મોંઘી વીજળી આપશે, તેનો ફાયદો કોને થશે? સરકારને થશે કે અદાણીને થશે? આ પણ એક જુદો એક વિષય છે. સવાલ એટલો જ છે કે કોઈ પણ સરકારોએ ભાવ નિયંત્રણમાં, મેં કીધું ને કે 50ના દાયકાથી લઈને અત્યાર સુધીમાં મોંઘવારી દરેક ચૂંટણી અંદર દરેક સરકારો ઉઠલાઈ દે. ડુંગળીના બટાકાના ભાવ વધારા મોરારજી દેસાઈની સરકાર જતી રહી હતી, એટલે તેલના 2 રૂપિયા ભાવ વધતા હતા અને જે છે આંદોલનો થઈ જતા હતા. એ વખતથી લઈને અત્યાર સુધી સરકારો ગમે એટલી બદલાઈ છે, તે છતાં જે આ ભાવ વધારાની અને બેરોજગારીની 2 સમસ્યા એવી છે જે શાશ્વત રહી, એનું નિરાકરણ નથી. બધું થઈ ગયું, 370 નીકળી ગયું, રામ મંદિરે બની ગયું, 53 તલાક કાયદો જતો રહ્યો, પણ આ સીધો જે પ્રજાને સ્પર્શતો મુદ્દો છે, મુદ્દા ઉપર કાં તો સરકારની જ્યારે તમે બહાર હોવ છો ત્યારે તમારી જોવાની દ્રષ્ટિ જુદી હોય છે, જયારે સરકારમાં આવો છો ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે. કારણ કે જયારે મનમોહનસિંહની સરકાર હતી અને નરેન્દ્રભાઈના તમે બધા જ ઉઠાઈ ભાષણો સાંભળો
તો અત્યારે ભાષણો જયારે સાંભળીએ આપણને એમ થાય કે અત્યારની જે સરકાર છે એની સામે આની આ દલીલો આના તર્કો જે યસ, છે એ પછી એ લાગુ મોંઘવારીની પડે હોય કે ડોલરનો ભાવ હોય કે કોઈ પણ મુદ્દા હોય. કોઈ પણ સમસ્યાઓ. એટલે સવાલ એ જ છે કે સરકારમાં બેઠેલા લોકોએ જ્યારે તમે બધું જ રાજનૈતિક દ્રષ્ટિકોણથી કરો અને એટલા જ માટે અત્યારે એ શંકા સેવાય છે. અને આ પહેલા એવું થયેલું છે કે ચૂંટણીઓ પહેલા જે ભાવ વધારાને નિયંત્રણમાં કર્યા હોય જેવી ચૂંટણી પૂરી થાય પરિણામે ના આવ્યા હોય અને જે છે એ ભાવ વધારો ત્યાં આગળ આવી જતો હોય. એટલા જ માટે કીધું કે એપ્રિલ મહિના પછી શું સ્થિતિ થાય છે એના પ્રયત્ન એવો કર્યો છે કે ભાવ વધારો હાલ તરત ના થાય. 100-110 સુધીનો ભાવ થઈ શકે એવું બધા જ આર્થિક નિષ્ણાતો જેટલા છે એ કહે છે કે હાલની પરિસ્થિતિમાં આટલો ભાવ વધારો છે એ નક્કી છે. સરકારના વડા તરીકે નરેન્દ્રભાઈ પણ લોકોને ચેતવી રહ્યા છે કે ભાઈ તમે બધા એકજૂટ રહીને ધૈર્ય સાથે ટીમ ઇન્ડિયા બધા જ ચીફ મિનિસ્ટરોની સાથેની મિટિંગ કરી છે. બની શકે કે સરકારે આ 10 રૂપિયા એક્સાઇઝમાં ઘટાડો કર્યા પછી ચીફ મિનિસ્ટરોની મિટિંગની અંદર સામૂહિક રીતે એમ કે તમે તમારા રાજ્યના જે વેરા છે એની અંદર જેટલી રાહત આપી શકતા હોય આપી અને કમસે કમ ભાવ ઘટે નહીં તો વાંધો નહીં, ભાવ ના વધે એનો પ્રયત્ન કરો. એવું પણ થઈ શકે પણ ક્યાં સુધી. બિલકુલ પણ હેમાંગભાઈએ જે સવાલો ઉઠાવ્યા છે કે ભાઈ માર્કેટ નો ડાઉટ એક્સાઇઝ ઘટાય માર્કેટમાં અસર દેખાતી નથી અને એમણે કહ્યું કે નાયરાએ જે ભાવ વધારો કર્યો પેટ્રોલ ડીઝલમાં, બીજું કે બેરલ દીઠ $70 હતો અત્યારે 110 થયો છે, પણ સાથે કંપનીઓને ફાયદો છે, સામાન્ય જનતાને નથી. અત્યાર સુધી પ્રજાને લૂંટી છે અને પહેલા કેમ ઘટાડો ન કર્યો? ત્યારે સંજીવભાઈએ જવાબ આપ્યો છે કે 24 રૂપિયા પ્રતિ લીટર જે નુકસાન અત્યારે તો કંપનીઓ કરી રહી છે ને એમને રાહત મળે એટલે કર્યું છે. બીજું પેટ્રો બેન્ડની વાત કરી છે, કોંગ્રેસ સરકાર લાવી હતી તો અમે અત્યાર સુધી હજુ વ્યાજ ચૂકવીએ છીએ. 80% દેશો કરતા ભારતમાં ભાવ ઓછો છે અને વચ્ચે પણ રાજ્ય સરકારે કહ્યું કે વેટ ઘટાડ્યો હતો. મહાસત્તાઓ કરતા પણ ભાવ ભારતમાં ઓછો છે એમ કહેવું છે. જ્યારે રાજેશભાઈએ કહ્યું એમ જનતાની ચિંતા ત્યારે જ થાય જ્યારે મત આપે, એટલે કે ચૂંટણીઓ આવતી હોય એટલે ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ, માનો શહેર મેં ચુનાવ આયા હૈ, એવું કંઈક આ વાત રાજેશભાઈએ કરી છે. અને મોંઘવારી હંમેશા શાશ્વત વિષય છે. એમણે કહ્યું કે 50ના દાયકાથી તમે લઈ લો તો દરેક સરકારમાં મોંઘવારી એક યક્ષ પ્રશ્ન રહ્યો છે, પણ સરકાર ઘટાડો કરે જનતાને કેટલો ફાયદો થશે ને જનતાની ચિંતા કોણ કરે છે? 1-2 રૂપિયા ભાવ ઘટે તો કદાચ જનહિત માટે નિર્ણય કહી શકાય, પણ હજુ સુધી એની અસર નથી થઈ અને વૈશ્વિક પરિસ્થિતિની અસરો હજુ પણ આવનારા દિવસોમાં ભારતમાં થશે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવાનું છે અને કોરોનાની જેમ આવનારી જે ચેલેન્જો છે એને સ્વીકારવાની છે. એટલે જોવાનું રહેશે આ ભાવ ઘટાડાથી, એટલે જે ડ્યુટી ઘટાડી છે એનો કઈ રીતે જનતાને સીધો લાભ મળે છે અને સરકાર કઈ રીતે આગળના સ્ટેપ ભરે છે એની પર મદાર રહેશે. ચર્ચાનું સમાપન કરીએ. ડોક્ટર હેમાંગ વસાવડા, સંજીવ પંચોલી, રાજેશ ઠાકર ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, આથી ચર્ચા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, તેલની ધાર અને સરકારનો વાર. ખબર પડશે કે હવે આની અસરો આવનારા દિવસોમાં આપણને કેટલી પડશે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.